હમણાં આપના વચન આપ્યા છે ભક્તરાજ, કારણ કે ભક્તરાજ જ્યારે પણ મારે તમારા ઘરે જન્મ થાય ને તો ત્યારે તમારા મોઢામાં કેવી ખુશી હોય ભક્તરાજ? અરે પુત્રનો જન્મ હોય તો મારા ઘરે એવી ખુશી હોય કે બેટ નગારા ઢોલ નગારા. જ્યારે પણ મારે 54 વર્ષની ઉંમર હું પૂર્ણ કરું ને ભક્તરાજ, ત્યારે એવી ને એવી ખુશી તમારા મોઢામાં હોવી જોઈએ ભક્તરાજ. ત્યારે મને સમાધિએ જવા માટે તમારે રજા આપવી પડશે ભક્તરાજ. અરે દવારકાઠી પોકરણ વડા આવશે, સરણી વગડાવી એમના લગ્ન કરી માયા જાળમાં ફસાવી દે, સામને ખબર નહીં હોય ત્યાં સુધી આ પ્રભુ આ વચન ભૂલી જશે તો લાવ એમને પણ હા પાડી દો. અરે ભક્તરાજ, આ બે પુષ્પ આપ્યા, તન મન ધનથી સેવા કરજો, તેથી હું તમારા ઘરે આવતા ધારણ કરું છું ભક્તરાજ. સારું પ્રભુ, હજી પણ મારી એક ઈચ્છા છે તમારી પાસે. મારા નામ કહો ભક્તરાજ. કે તમારે 16 ગોપિયાને વનમાં રાસ રચાયો તો આજ આ પોકરણગઢના હજમર રાજાને તમારી રાસ લીલાના અરે હા ભક્તરાજ,
આજ મારા ભગતને પાપી પૂજારીએ સમુદ્રની અંદર ફેંક્યો છે અને લાવ સોનાની દોરી પર રચાવો અને મારા ભગતને બહાર કાઢો આજે ભર્યા રે સમંદર સોનાની દોરી કાર છે આજે ભર્યા રે સમંદર સોનાની દોરી કાર છે તારી પ્રેમથી અને ધરા તુલસી કેરો થાર મારા ગરદારી
પણ પ્રભુ મારો થાર જમતા નથી. તો પ્રભુ આમ થાર નહીં જમે તો લાવ છૂટા લાડુના ઘા મારું અને જારી કરા ઘા પણ મારું. હે ભગત, આ શું કર્યું તે? અરે પૂજારી બાપા, પ્રભુને ક્યાંનો કાલાવાલા કરું છું, પણ પ્રભુ મારો થાર જમતા નથી. અરે મૂર્ખ, આ પથ્થરની મૂર્તિ કદાપી ના જમે. અરે પૂજારી બાપા, આ પથ્થરની મૂર્તિ છે તો ભગવાન ક્યાં છે? તારે સાચા ભગવાન જોવે છે? હા પૂજારી બાપા, આવો તને દેખાડો સાચા ભગવાન. આજ સ્નાન કરીને આવી જાઓ, પછી ઠાર ધરાવી દો. સારું પૂજારી બાપા. વાહ મોજ વાહ. વાહ મારું ગઢા વાહ. હા હા, મારો ગઢા વાહ. કોઈના ગઢાઓ સનન કરે રે રૂડા, સનન કરે રે